આજે ઘોડીને પગમાં સોજા આવતા હોય અને સોજા આવવાની શરૂઆત થઈ ગઈ હોય, જે બ્લડ જામી જતું હોય અને એની હજી શરૂઆત હોય અને પાણી ભરાતું હોય, શરૂઆત થઈ હોય, તો એના માટેનો એક આપણે ઉપચાર કરતા હોય. તો શરૂઆતની અંદર શું કરતા હોય એ આપણે થોડુંક જોઈ લઈએ. તો આપણે આ આપણી બાજુમાં ઘોડી ઊભી છે, એટલે આગળના પગમાં જે આ સ્ટેન્ડર કહેવાય, સ્ટેન્ડર. તો આંધળાવાની હજી શરૂઆત થતી હોય તો આપણને એમ થાય કે પાણી ભરાય તો હવે આપણું અશ્વ ચાલવામાં થોડુંક વીકનેસ થઈ જતું હોય અને જ્યારે અડીએ તો દુખાવો થતો હોય. જો આ રીતના આપણે અડવાનો કોશિશ કરશું એટલે થોડાક પગ ઉપર લેતા હોય આ રીતે. તો આ જે શરૂઆત છે ને એને આપણે અટકાવવાની. તો અટકાવવા માટે એક જ આપણા પાસે ઉપાય છે. તો એના માટે આપણે શું કરવું અને કેવી કાળજી રાખવી, તો હવે તમને બતાવીએ કે એની પ્રોસેસ શું છે, જેથી કરીને એનો દુખાવો ઓછો થઈ જાય અને આપણો અશ્વ લાંબા સમય સુધી આપણને કામ આપે. તો મેન આપણે શું હોય છે, આ ટ્યુબ છે જે બંને બાજુ આપણે કાપી નાખવાની, આ રીતની ગોળ બનાવી દેવાની હોય. તો એ આપણે પગમાં પહેરાવી દઈશું શરૂઆતમાં. તો આ પગની અંદર પહેરાવતી વખતે અશ્વને પહેલી આ ટ્યુબ લીધા પહેલાં તો અશ્વને આપણે એની સ્મેલ આપશું કે કારણ કે ભડકે નહીં અને પગમાં અજીબતું ના લાગે. કે અશ્વ જ્યારે આ નવી વસ્તુ જોવે ને તો અચાનક ભડકતા હોય અથવા એ રીતના ભડકી અને તોડાવી નાખતા હોય અને અચાનક એમને એમ થાય કે આ પગમાં મને શું પહેરાવ્યું. તો હવે આપણે આ પહેરાવશું ટ્યુબ. તો અશ્વને ધીરે ધીરે આપણે આ ટ્યુબ પહેરાવશું આ રીતના. જ્યારે આપણે ટ્યુબ પહેરાવતા હોય તો ખાસ કરીને કાળજી એ રાખવાની કે અશ્વને શાંતિથી ઉતાવળ નથી કરવાની અને ધીરે ધીરે આ રીતે રિક્ષાને અથવા મોટી ગાડી હોય 4 વ્હીલર એની આપણે ટ્યુબો લઈ લેવાની અવશ્ય. ચાલ બેટા ઉઠા પગ. ચાલો શાબાશ. પકડ ઉપરથી ખેંચી જરા. તો આ વસ્તુ અઠવાડિયાની અંદર 4 થી 5 દિવસની અંદર આ કરવામાં આવે. અંદર બરફ ભરવાનો, બરફ ભર્યા પછી ઓછામાં ઓછો 30 મિનિટથી 40 મિનિટ સુધી બરફ રહે એ રીતના માપના ટુકડા કરવાના. તો જેથી કરીને અશ્વને આપણને એવું લાગે કે બરફ કેમ ઠંડો હોય, તો મિત્રો જેટલી ઠંડી વસ્તુ હોય પણ આની અંદર નસની અંદર ખૂબ જ કામ કરતો હોય છે. આપણે બંને પગની અંદર આ રીતે ટ્યુબો પહેરાવી દેવાની. કોઈ 4 વ્હીલર ગાડી હોય, બોલેરો હોય એની પણ ટ્યુબો કામ આવે, રિક્ષા હોય તો રિક્ષાની પણ ટ્યુબો કામ આવતી હોય. આ રીતની બંને ટ્યુબો પહેરાવી દેવાની. નીચે સૂત્રી બાંધી દેવાની અથવા દોરી બાંધી દેવાની. તો આપણે એટલે નીચે બરફનો જે આપણે અંદર મૂકશું એ નીચે ન આવી જાય બિલકુલ. તો આ રીતના સૂત્રી લઈ લેવાના ટુકડા. આ રીતના બાંધી દઈશું આપણે સૂત્રી. અને જે બરફ છે આપણે એના બિલકુલ માપના ટુકડા, નહીં નાના નહીં મોટા, એ રીતના ટુકડા કરશું જેથી કરીને અંદર 30-40 મિનિટ જેટલા અંદર રહી શકે. જેથી કરીને અશ્વને અંદરથી સ્નાયુ દુખતા હોય અને બ્લડથી જામી જતું હોય, નાની ગાંઠ થઈ જતી હોય, એ બધું રિલેક્સ થઈ જાય. આ બિલકુલ દેશી ઉપચાર છે અને આ કરવાથી અશ્વને ખૂબ રાહત થતી હોય. તો અંદર નાખો. બિલકુલ આ રીતના ટુકડા કરી લેવાના છે. બરોબર એને અંદર ફિટ થઈ જાય એ રીતના ટુકડા કરી બરફ અંદર ભરાવાનું હોય, જેથી કરીને અશ્વની જે નસો દુખતી હોય એ બિલકુલ રિલેક્સ થઈ જાય અને એને રાહત થતી હોય. નાખો